યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026 રોજ ફરિયાદી બેન છે ભાવનાબેન કલ્પેશભાઈ જોશી, જેઓ ગોંડલ ચોકડી પાસે ગોલ્ડ લોનનું પોતાનું શુભમ એન્ટરપ્રાઇઝ છે, એનાથી ગોલ્ડ લોન ધિરાણનું કામ કરે છે. જેઓને તારીખ 17 રોજ આ કામના આરોપી હિતેશભાઈ હાથી, જેઓ ફરિયાદીને જઈને એવું જણાવેલું કે અમે અમારું ગોલ્ડ છે પણ બીજી જે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ છે એમાં અમારું ગોલ્ડ પડેલું છે, પરંતુ ત્યાં વ્યાજ વધારે હોવાના કારણે અમારે ત્યાંથી ગોલ્ડ છોડાવીને આપને ત્યાં ગોલ્ડ મૂક્યું છે. જો આપ મને ગોલ્ડ છોડાવી આપતા હોય તો આપણે ત્યાં મારા ગોલ્ડ લોન પર આપણે ત્યાં ગોલ્ડ મૂકીને લોન લેવી છે. તેથી ફરિયાદીએ જણાવ્યું કે અમે આપીશું. તે ત્યારબાદ આ કામના ફરિયાદીએ રામાપીર ચોકડી પાસે જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી છે ત્યાં અનુજ ફર્મા નામની દુકાન છે, તે દુકાન પાસે આવી ત્યાં આ કામના આરોપીઓએ જે દુકાનનો માલિક હતો એને પોતાને લાલચમાં લીધેલ અને કીધેલું કે અમને ખાલી આ એન્ટરપ્રાઇઝ બોન્ડ લગાવવા દો, તમને એમાંથી થોડા પૈસા આપીશું. જે લાલચ આપી અને ત્યાં અનુજ ફાર્માની દુકાન પાસે એને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝનું બોર્ડ મારેલું અને ત્યારબાદ આ કામના ફરિયાદી અને એની સાથે તેનું વેલ્યુઅર જે સોનાનું વેલ્યુઅર કરતા હોય એમને લઈને આવેલા અને ત્યારબાદ આ કામના આરોપી જે છે એ આરોપી એવું જણાવ્યું કે અત્યારે હાલ ગોલ્ડ છે એ બીજી જગ્યાએ પડેલું છે, તો એમને એમના સહ આરોપી છે હર્ષિત ધર્મેન્દ્રભાઈ ચૌહાણ છે એમને ત્યાં આગળ કે ગોલ્ડ લેવા મોકલેલા, જેથી હર્ષિતભાઈ ત્યાંથી ગોલ્ડ લેવા રવાના થઈ અને ત્યારબાદ આ જે કામનો મુખ્ય આરોપી છે હિતેશભાઈ હાથી, એ કે ગોલ્ડ લઈને આવે છે ત્યાં સુધી મને પૈસા આપો, હું એ કરે. તેથી માણસ પૈસા ગણવા લાગેલો અને નજર ચૂકવી અને ફરિયાદી તથા જે એમની સાથે વેલ્યુઅર હતા એમને નજર ચૂકવીને ત્યાંથી જતો રહ્યો. ત્યારબાદ અમને ખબર પડે કે અમારી સાથે કંઈક ચીટિંગ થયેલાનું જણાઈ આવે છે. તેથી તાત્કાલિક અમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક પોતાના સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી તેની ફરિયાદ લઈ અને ટીમો બનાવીને વિસ્તારમાં સક્રિય કરેલ, જેથી તાત્કાલિક વર્ણનના આધારે આ કામના આરોપી હિતેશભાઈ હાથીનાઓને ઝડપી પાડવામાં આવેલો અને ઝડપી પડ્યા બાદ આ હિતેશભાઈ પાસેથી પૂરેપૂરા 6,15,000 રોકડા રિકવર કરેલા છે. તેમજ એમને મોટરસાયકલ જે એક્સેસ હતું એ ગુનાના કામે વાપરેલો હતો તેને પણ આ ગુનાના કામે કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપી રિમાન્ડ હેઠળ છે. બસ આ ગુનો આચરતા એવું લાગે છે કે પોતે છેતરપિંડી એ રીતે કરતા કે મને બીજી જગ્યાએ વધારે પૈસા મારે વ્યાજ ભરવું પડે છે, મને ઓછું વ્યાજ ભરવું પડે, આમ કરી અને જે ગોલ્ડ પર લોન આપતા એ લોકોને લલચાવી અને કે એમની પાસે ગોલ્ડ મૂકશે એવી લાલચ આપી અને આ લોકો છેતરપિંડી કરે છે. હાલ તપાસ ચાલુ છે, એનો ગુનાહિત ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરે, તપાસ ચાલુ છે. હાલ 2 આરોપીને પકડી પાડવામાં આવેલ છે. કોઈ સામેલ હોય એ બાબતની યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. હાલ હજુ જાણવા નથી મળે, પણ ગુનામાં કઈ મળે પણ એ પૂછપરછ સર્ચ કરતા હાલ સુધી કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી મળતો. પરંતુ આજે મિત હાથી છે, જો 1-2 વખત સુસાઇડના પ્રયત્ન કરેલા એવું કઈ ધ્યાન પર આવે છે.